ધજા દેખી ધણી સાંભળે, દેવળ દેખી દુઃખ જાય, દર્શન કરતા રામા પીરના, આ તો દુઃખ દર્દ મટી જાય. આજે રાજકોટ તાલુકાના પીપળિયા ગામે જે આનંદ, ઉલ્લાસ અને ઉમંગથી અને ઉત્સાહથી જે પીરદાદાનો પ્રસંગ, રામાપીરનો પ્રસંગ અને અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે, અને એમાંય તમને મિત્રો નહીં ખબર હોય, આવું તમે ઇતિહાસ નહીં જાણ્યો હોય કે ત્રિવેણી સંગમ જ્યાં હોય પીરદાદા, તમે વિચાર તો કરો. જેના ધજાના દર્શન થઈ જાય ને તોય બેડો પાર થઈ જાય. પીરદાદા, હનુમાનજી મહારાજ અને શંકર ભગવાન. જો હનુમાનજી મહારાજનું પણ ત્યાં સ્થાપન છે, પીરદાદાનું સ્થાપન છે અને શંકર ભગવાનનું પણ સ્થાપન છે. આવો ત્રિવેણી સંગમ જ્યાં હોય અને અહીંયા અષાઢી બીજ નિમિત્તે મિત્રો આનંદ, ઉલ્લાસ ને ઉમંગ ન હોય તો એવું બને જ નહીં ને. જય પીરદાદા, જય હનુમાનજી દાદા, જય શ્રી ભોળેનાથ. હલ હલ ભોળે, શિવ શિવ ભોળે, જય ભોળેનાથ. શ્રી શિવાય નમસ્તુભ્યમ, શ્રી શિવાય નમસ્તુભ્યમ. ત્રિવેણી સંગમ હોય અને અહીંયા વર્ષે ને વર્ષે જો અષાઢી બીજ નિમિત્તે અને આવા આનંદ ને ઉલ્લાસ અને આવા ઉત્સવ ન ઉજવાતા હોય તો કેવું પડે ભૈયા. જો ભીડ કેટલી, એક વ્યક્તિ અંદર જાય ને દર્શન કરીને પાછા નીકળે, બીજી વ્યક્તિ જાય. આજે તો સવારથી અને ગામની અંદર એટલો ઉલ્લાસ છે, એટલો ઉમંગ છે, એટલો આનંદ છે. તમે વિચાર તો કરો કે આવી અષાઢી બીજ નિમિત્તે તમે આવી ઉજવણી ઠેર ઠેર જગ્યાએ જોઈ હશે. તમે આખા મલકની અંદર આવી ઉજવણી જોઈ છે, પણ આ પીરદાદા અને જ્યાં હનુમાનજી મહારાજ એની સાથે બિરાજમાન હોય અને જ્યાં શંકર ભગવાન પણ, શિવ મહાદેવ, દેવોના દેવ મહાદેવ એ પણ એની હારે બિરાજમાન હોય, આવા ત્રિવેણી સંગમના દર્શન ભાગ્ય દુર્લભ હોય એમને જ મળે. ત્રિવેણી સંગમના દર્શન તમે વિચાર કરો મિત્ર, તમે ક્યાંય જોયું હશે કે પીરદાદાની બાજુમાં હનુમાનજી મહારાજનું સ્થાપન હોય, શંકર ભગવાન બિરાજમાન હોય. જો મિત્રો, શંકર ભગવાનનું સ્થાપન, હનુમાનજી મહારાજ, રામના દાસ હનુમાનજી મહારાજનું સ્થાપન અને પીરદાદા, અષાઢી બીજ નિમિત્તે આવો આનંદ, ઉલ્લાસ, ઉત્સવ અને ઉમંગ તો પીપળિયા ગામને જોયો. વાહ ભાઈ વાહ, સરસ, વાહ. અને એટલો આનંદ છે, ઉલ્લાસ છે, ઉમંગ છે અને ભવ્ય ઉજવણીનું આયોજન. એમ પીપળિયા ગામની અંદર ભવ્ય ઉજવણીનું આયોજન, જે આપણે રાજકોટ તાલુકો, રાજકોટ જિલ્લો અને ત્યાં કુવાડવા રોડ ઉપર સાત હનુમાન દાદાનું મંદિર છે, ત્યાંથી 7 કિલોમીટર ગામ દૂર છે પીપળિયા ગામ. પીપળિયા ગામની અંદર પીરદાદાનું જે દેવસ્થાન છે ત્યાં ત્રિવેણી સંગમના દર્શન તમે આખા દેશની અંદર ક્યાંય નહીં જોયા હોય કે હનુમાનજી મહારાજ, રામના દાસ, શંકર ભગવાન, દેવોના દેવ મહાદેવ, શ્રી શિવાય નમસ્તુભ્યમ અને પીરદાદા, જે ત્રણેયનો સાથ હોય, ત્રણેય સાથે હોય અને ત્રણેયના દર્શન એક સાથે થતા હોય, એ તો પીપળિયા ગામમાં જ થાય હો. જો ત્રિવેણી સંગમ. અને આજ તો ભક્તોને કઈ આનંદ છે, અંદરથી ઉત્સાહ છે, આજ તો કઈ ઉમંગ છે. આજ તો સવારથી આ દેવસ્થાને સવારથી 1 મિનિટ એવી નથી કે આ દેડું આજે ખાલી હોય, કારણ કે આજે અષાઢી બીજ છે અને દર વર્ષે આવી ઉજવણી કરવામાં આવે છે. એવું નથી કે આ એક જ વર્ષે ઉજવણી છે, આ વર્ષો જૂની પરંપરા છે, આ ગામની વર્ષો જૂની પરંપરા છે. જો ઘટાટોપ લીમડો, એની નીચે બિરાજમાન એવા ત્રણેય દેવ, મહાદેવ, હનુમાનજી મહારાજ અને પીરદાદા અને ત્રિવેણી સંગમ. અને આજે તો મહાપ્રસાદનું આયોજન છે. જો મિત્રો, આજે તો મહાપ્રસાદનું આખું ગામ ધુવાણા બંધ. એમ કહેવાય છે કે પીપળિયા ગામની અંદર દર ત્રીજા વર્ષે ધુવાણા બંધ મહાપ્રસાદનું આયોજન થાય છે, જેમાં તમે આમ વિચાર કરો કે લાપસીના આંધણ મુકાણા હોય, લાપસી બનાવવામાં આવે છે અને એની સાથે દાળ બનાવવામાં આવે છે. કોઈ પ્રસાદ લેવા આવો ને તો કાંઈ પણ વસ્તુ ઘરેથી લઈ આવવાની નથી થતી મિત્રો. આવું પીરદાદાના પ્રાંગણમાં આવી રીતે જો અષાઢી બીજ નિમિત્તે આયોજન કરવામાં આવતું હોય તો એ પીપળિયા ગામે જ આવે. અને એ પાછું પીરદાદા સાથે હનુમાનજી મહારાજ અને સાથે શંકર ભગવાન, દેવોના દેવ મહાદેવ. જો આવો ત્રિવેણી સંગમ હોય, જ્યાં જે ગામે આવો ત્રિવેણી સંગમ હોય એ તો પુણ્યશાળી જ ગામ હોય. અરે મિત્રો, જો દાળના આંધણ મૂકેલા છે, દાળ બનાવવામાં આવે છે અને હમણાં લાપસીના આંધણ પણ મૂકવામાં અને ધુવાણા બંધ મહાપ્રસાદનું આયોજન કરેલ છે. જો કેટલા ગામના માણસોની ઉમંગ છે
કેટલો ઉલ્લાસ છે, કેટલો આનંદ છે. તમે વિચાર કરો કે આવું અષાઢી બીજ નિમિત્તે જો આવું આયોજન કરવામાં આવતું હોય, જે રાજકોટ તાલુકાથી માત્ર 7 કિલોમીટર દૂર એવું ગામ પીપળિયા ગામ, અને પીપળિયા ગામે પીર દાદાની જગ્યા અષાઢી બીજ નિમિત્તે દર વર્ષે આયોજન કરવામાં આવે છે, પણ દર ત્રીજા વર્ષે ધુવાણા બંધ મહાપ્રસાદનું આયોજન કરે. જો મિત્રો લાપસી જો લાપસી બનાવવામાં આવી છે, લાપસી અને દાળ, આવો તો મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. જો મિત્રો કેટલા સેવકો, કેટલા ભક્તો, કેટલા ગ્રામજનો અને કામ કરી રહ્યા છે, કેટલી સેવા કરી રહ્યા છે. જો કેટલો ઉલ્લાસ છે બધા મિત્રોને, જો તમે આમ કેટલો આનંદ, ઉલ્લાસ અને કેટલો અંદરથી ઉમંગ છે. જો મોટા મોટા જે ગામના વડીલો હોય તે જુઓ, વડીલો જે નાતના મુખ્ય પ્રમુખો હોય તે જુઓ, બધા વડીલો અને પોતાની આગેવાની નીચે બધા માણસો એક હંપ થઈને કામ કરે છે. જે આગેવાનો, જેના આગેવાનો મજબૂત હોય એનું ગામ મિત્રો મજબૂત હોય. જો આગેવાનો ખાલી વડલાની પીપળા લીમડા નીચે બેઠા છે, પીર દાદાના પ્રાંગણમાં આગેવાનો બધા બેઠા છે, અને જેટલા ગ્રામ મિત્રો જો કામ કરે છે, તમે જુઓ બધા આગેવાનો એક સંપ થઈને કામ કરે છે. આવું ગામ હોય ને તો એ તો પીપળિયા ગામ જ હોય. અને ત્રિવેણી સંગમ જ્યાં હોય, હનુમાનજી મહારાજ, મહાદેવ, દેવોના દેવ મહાદેવ અને પીર દાદા, અને એ અષાઢી બીજ નિમિત્તે જો આવી ઉજવણી થતી હોય અને આવું મહાપ્રસાદનું આયોજન થતું હોય તો એથી વિશેષ શું હોય? જો મિત્રો દાળના આંધણ મૂકેલા છે, દાળના હો, હા, એ અરે વાલા અખંડ રે રોજી હરિના હાથમાં, વાહ ભાઈ વાહ, સરસ. અને આવું જો ગામની અંદર આયોજન થતું હોય અને એ ઘટાટોપ લીમડાની છાયા નીચે જો દાદાનું બેસણું હોય, પીર દાદાનું બેસણું હોય, પીપળિયાના પીર દાદા, અને ઈ પાસે ત્રિવેણી સંગમમાં બિરાજમાન હોય, અને જો ઈ કામ કરતા હોય અહીંયા કને ચા ન હોય એવું તો મિત્રો બને જ નહીં. ચા તો આવે જ, જો ચા આવી ગઈ અને ચાના કોટામાં કામ થાય ને એવું મિત્ર એકય કામ ન થાય. એટલે ચા તો આવે જ, જો ચા આવી ગઈ ને, વાહ ભાઈ વાહ, સરસ લ્યો. અને આ બધા સેવકો મિત્રોને ચા નો કોટો ચડાવી લીધો, અને જો લાપસી જો લાપસી બને છે. અને મિત્રો આ તો જે સેવા કરતા હોય એને જ ખબર હોય કે મિત્રો કેવી રીતે સેવા કરાય. વાહ ભાઈ વાહ. જો આજે સવારથી 7 વાગ્યાથી જ આખું ગામ ઉભા પગે જે જગ્યાએ હોય એ તો પીપળિયા ગામના પીરદાદા ને અહીંયા જોયું. વાહ ભાઈ વાહ. અને જુઓ દાળના આંધણ મૂકેલા છે, આમ જુઓ તમે લાપસીના આંધણ મૂકેલા છે, અને ગ્રામજનો જુઓ તમે, ગ્રામજનો બધા ઉભા પગે અને આવું આયોજન કરેલું છે, મહાપ્રસાદનું આયોજન કરેલું છે. અને જો તમે, અને પંગત પણ બેસી ગઈ. એવું નથી કે પીર દાદાનો પ્રસાદ છે તો બુફેની સિસ્ટમ નથી આ ગામની અંદર મિત્રો, વર્ષો જૂની પરંપરા છે. પંગતમાં બેસીને જમવાનો પ્રસાદ, પંગતમાં બેસવાનું. અને નથી કેતા કે સ્ત્રીઓને બાળકોને પેલા પ્રસાદ આપવામાં આવે છે અને પછી પૂછો. આ નિયમ પરંપરા જાળવી રાખી હોય ને તો પીપળિયા ગામે જાળવી રાખી છે. વાહ ભાઈ વાહ, સરસ. જો આવા પીર દાદાના પ્રાંગણ ની અંદર ત્રિવેણી સંગમ, જો હનુમાનજી મહારાજના દર્શન કરી લ્યો. વાહ ભાઈ વાહ. ધજા દેખી ધણી સાંભળે, દેવળ દેખી દુઃખ જાય, દર્શન કરતા રામા પીરના આ તો દુઃખ દર્દ મટી જાય. આખા ગામને મહાપ્રસાદનું આયોજન છે અને આખું ગામ ઉભા પગે, નવયુવાનો, બાળકો, વૃદ્ધો, તમે જુઓ તો ખરા. જો નાની નાની ઢીંગીઓ પણ આવી ગઈ છે મહાપ્રસાદ લેવા આયોજનમાં. મહાપ્રસાદના આયોજનમાં નાની ઢીંગી પણ આવી ગઈ છે. અને જો પંગત થી જ બેસવાનું, સ્ત્રી હોય તો ભલે, પુરુષો હોય તો ભલે, બૈરાઓ, બાળકો, પંગત થી જ બેસવાનું. બુફે નું આયોજન નથી, બુફે સિસ્ટમ અહીંયા નથી. પંગતમાં જ બેસવાનું, એ દાદાના દરબારમાં જ બેસવાનું. પ્રસાદ લેવા દાદાના દરબારમાં જ બેસવાનું મિત્રો. જો અને પીરસવાનું. આ જે સેવાનો લાભ છે ને એ મહાલાભ કહેવાય. આવા પુણ્ય કમાવા એ એક આખી અલગ વાત છે. કારણ કે પંગતમાં બેસવાની આ જૂની પરંપરા જે અષાઢી બીજ નિમિત્તે ભવ્ય આયોજન કરેલ છે પીપળિયા ગામની અંદર. અને અષાઢી બીજ નિમિત્તે ભવ્ય આયોજનની અંદર પાછું મહાપ્રસાદ નું આયોજન કરેલ છે. મહાપ્રસાદ, અને ઈ પંગતમાં બેસીને દાદાના પ્રાંગણની અંદર પ્રસાદ લેવાનો એમ. આનું તમે જો કે દાદાના કેટલા પરચા છે, અને કેટલું માણસોને દાદા પ્રત્યે કેટલું હશે
ધજા દેખી ધણી સાંભળે અને દેવળ દેખી દુઃખ જાય, દર્શન કરતા રામા પીરના આ તો દુઃખ દર્દ મટી જાય. એવા પીર દાદાને આપણે નમન કરી અને પીર દાદાના દર્શન કરી લઈ અને ત્રિવેણી સંગમના દર્શન કરી લઈ, હનુમાનજી મહારાજના અને ભોળાનાથ હર હર મહાદેવ, જય ભોલેનાથ, દેવોના દેવ મહાદેવના પણ દર્શન કરી લઈ. જય પીર દાદા.